આમ ભમરાળી ક્યાં મરી હતી અત્યાર સુધી ને? આ 6 વાગ્યાની સાણા થાપવા ગઈ હતી ને ઝાડવાન પાણી પાવા ગઈ હતી અત્યારે ગુડાણી 7 વાગ્યા. આ ઢોર નીરવગરના ભૂખ્યા મરે છે, ખબર નથી પડતી? આ ઝાડવાને પાણી પાયું, ઢોરને પાણી કોણ પાહે? તારી મરેલી માં પાહે? બા તમે આવું કેમ બોલો છો? હા તમને તો ખબર છે ને કે હમણાંથી મારા હારા દિવસો જાય છે, તો આ બધા કામ હું એકલી કેવી રીતે કરું કયો લ્યો તમે? વાહ, એકલી નો કરતો હું ગામની બાયું કરવા આવે ઘરના કામ, અને તું નોખી ન હોય ને ભારે પગી થઈ. આખા ગામની બાયું ભારે વગી થાય તો હું કાઈ ઘરના કામ પાતા કરી જાય ને? તું મારી સામે હેની જીબડો કરશો? આ તારા બાપે કઈ તને સંસ્કાર ન થાય પા કે મોટા સામે નો બોલાય એમ? અરે બાપ તમે આવું કેમ બોલો છો? હું તો ખાલી એમ કહું છું કે મારી તબિયત હમણાંથી સારી નથી ને, તો મારાથી જેટલું કામ થાય છે ને એટલું તો હું કરી નાખું છું. બાકીનું વધેલું જો તમે મદદ કરાવો ને તો સારું કહેવાય. અરે વાહ, સી ગળસવા બેસો તો ઈ તો એમ નથી કહેતી કે મારથી એટલું બધું નહીં ગળસાય, તો ઈ તો હવા હુંડો ગળસી લેશો. બા હું એક ને એક વાત કેટલી વાર કરું? હા તમને 100 વાર કીધું હશે કે મારા હારા દિવસો જાય છે એટલે મારાથી થાય છે ને એટલું કામ તો હું કરી જ નાખું છું. જો કે તમારા ભાગમાં તો કઈ કામ આવતુંય નથી, સતાય તમે વારે વારે આમ મેણા મારો છો મને, અને વાતે વાતે મારા પિયર વાળાને વશમાં લાવો. અરે વાહ, તું તો નોખી નવાઈની ભારે પગી થઈને. અમલકની કોઈ બાયું ભારે પગી થાતી જ નહીં હોય, કોઈ છોકરા જણચ્યું જ નહીં હોય, તું તો નોખી નવાઈની છોકરી જણવાની હે? જામ હવે હટ, મારું જડબું ન જો અને કામ કર કામ. ન્યા જીબડો કર, હાથ અકાર તો કહેવાય. આ કાલ રાતે વરસાદ થઈ ગયો ને ખડ વાઢવું તો એ ન વટાણું. કાંઈ ધાર્યું છું નહીં વરસાદમાં. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ લાખા. હા પણ તું આ ટણના પોરમાં ક્યાં નીકળ્યો દાંતરડું લઈને? આ કાંઈ નહીં બા, આ જવો ને કાલ રાતે કેટલો વરસાદ છો. મારે જાવું તો ખેતરે ખડ વાઢવા, પણ કાંઈ ધાર્યું છું નહીં. હવે છતાંય આંટો મારતો આવું, કારણ કે ઉતાવળ છે. પછી મારે છે ને ઘીની બરણી લઈને મારી દીકરી કંચનની ઘેરે જવું છે. ભગવાનની દયાથી મારી દીકરીના ઘેરે સારા દિવસો દેખાણા છે. પણ લાખા એક વાત કહું, હા તે સોનગઢમાં તારી દીકરી આપીને બહુ મોટી ભૂલ કરી છે. બોલ. કાં? હું કાં? એ મારો મરનાર દીકરો અને તારો ભેરુબંધ જેઠો, એનું નાક કાપ્યું છે તે. લે માસી, તમે આવું કાં બોલો? એવો તો વળી મેં શું ગુનો કર્યો, હું મેં ભૂલ કરી? હા શું કહું ને તો હું તો એવું માનું છું કે મેં જે ઘેરે દીકરી દીધી ને એ ઘર તો છે ને મારા ભાઈબંધ જેઠાનું જ હોય ને એવું મને લાગે છે. હા તને ભલે ને લાગતું હોય, પણ લાખા તું એક વિચાર કર, એ કોઈ દી બગલા હંસ બની શકે? એ હાલ તારી જે અત્યારે વેવાણ છે ને એ મારા મરનાર દીકરાની વહુ હતી. અને સાંભળ, એ મારો દીકરો મરી ગયો ને પછી 1 મહિનોય મારી હારે નથી રહી, અને એની દીકરી મણીને ઈ હારે લેતી ગઈ. એ મારી દીકરી મણીને છે ને એના જેવા સંસ્કાર દીધા છે, એટલે તો આટલા વર્ષોમાં મણીએ કોઈ દી મને ફોને નથી કર્યો ને મને મળવાય નથી આવી. બોલ. માસી હા શું કહું ને તો મેં તો મારી દીકરીને દીધી ને તો અમારા વેવાય હરજીભાઈ અને અમારા જમાઈને જોઈને મેં દીકરી દીધી છે. એથી વિશેષ તો હું કાંઈ વધારે નથી જાણતો. અને આ જોવો ને, આ કુદરતને કરવું ને બનવા કાળે મારા વેવાયનું અકસ્માતિક મૃત્યુ થઈ ગયું, અને પછી તો બસ અને હવે આ જેવો ભગવાન જેવો ધણી, જે થાય એ જોયું જાય. એ જોયું જાય તો ઠીક છે, પણ યાદ રાખજે લાખા, ઈ મારી વહુ કાંતા અને એની દીકરી મણી 1 નંબરના કપાતર છે. એક દી તારે પસ્તાવાનો વારો ન આવે ને તો મને કહેજે, અને મારા વેણ તું યાદ રાખજે. હાલું જાઉં છું. સારું હાલો, મારે ખડ વાઢવા જવું છે. માસી એ તો શું કરવું, ઉપાધિ ઊભી કરી. ભગવાનને ગમે એ ખરું. હવે મણી, મારી બેન આમ જોતો ખરા? હે સુરત દાદા માથે ચડ્યા અને તડકો તો જો આખા દીનો ઉઘાડ થઈ ગયો, પણ તારી હવાર પડી નહીં. હટાણ માં તું ઊભી થઈને આ કોગળા પાણી કરે.
હવે જા જા જટ શિરામણની તૈયારી કર. હા ચા નાસ્તો બનાય તો ચા નાસ્તો કરીને હું વાડી ભેળો થાવ. એટલે હું આ ઘરની કામવાળી છું કે તારી કામવાળી છું કે તું કે એમ હું કરી? હું કઈ નરું નથી તારા હાટુ શિરામણ બનાવવા. જા તારી બાયડીને જઈને કે શિરામણ બનાવીને દે તને. લે આવી બધી વાતો કા કરસ? હા મારી બાઈ છે ને હવારમાં વેલા ઊભી થઈને આ ઘરનું હંધુય કામકાજ કરી નાખે છે. કાંઈ બાકી રહેતું નથી. હા એક હવારનો ચા પાણી નાસ્તો એટલું બાકી રહી છે. એટલું કામે તમારાથી તો થાતું જ નથી ને. હા તમે ભાળતા નથી. હા મારી બાઈ છે ને 2 જીવી થઈ છે પણ છતાંય કોઈ દિવસ ના નથી પાડી કોઈ કામમાં. ઓહ એટલે તારી બાયડીને નવી નવાઈ ને હારા દી છે એમ ને? નવી નવાઈ ની 2 જીવ છે. આ ગામની કોઈ બાયુને મહિના રહેતા જ નથી, કોઈને હારા દી જાતા જ નથી. અને આમ જો હા તારી બાયડી છે ને કઈ ઉપકાર નથી કરતી આ ઘરનું કામ કરીને. વહુ છે આ ઘરની અને હંધાઈ કા મેનેજ કરવાના હોય આ ઘરના. કેમ હી વહુ છે તો આ ઘરની નોકરાણી બનીને આવી છે અને તમને લોકોને કામ છીંધી એટલે તરત જ તમે સડી જાવ છો માથે કે અમે કઈ નોકર નથી ને અમે આમ નહીં કરી તેમ નહીં કરી. તો ઈ હું અહીંયા ઢહડવા જ આવી છે? આ કામ છે ને ઘરના થોડા ઘણા તો કરવા જ પડે બેનબા. હા તને બહુ દયા આવતી હોય ને તારી બાયડીની તો હારું હાર કામ કરાય તારી બાયડીને. અને બાકી છે ને ખારામાં હારો રસ્તો બતાવું. 2 મણા નોખા થઈ જાવ એટલે તારી બાયડીને કોઈના કામ કરવા નહીં, તારે કોઈ જાતની ઉપાધિ નહીં. ધોયડો આવ્યો બાયડીનો ગુલામ. બાયડી વગર તો આમ ઘડી કે હાલતું નથી ને બાયડીને ઉપરિયામણ લીધા કરે મારી પાસે. બેન સમજ થોડી ઘણી સમજવાની કોશિશ કર. આજે આપણી ઘેરે તું છો, આ કાલે છે ને પાર્કે ઘેર જાય. આ પાર્કે ઘેર જાય ન્યાય હું આ મોડર જ કરી બધાને. હે મારો પ્રશ્ન છે, મને જે હારું લાગશે ને ઈ કરે. હું પાર્કે ઘેર જાય ને તાર બાયડીને જેમ નહીં કરું. અહીંથી લેતી જાય હારું હાર કામ વાળી. હા મારી બાયડીનું ઉદાહરણ દેમાં જ તે. હા એના જેવું કોઈ થઈ ન શકે. અને એટલું બધું થાવું છે ને હેલું નહીં. હા તો ખાલી વાતું થાય, બાકી તો તારથી એક કામે થતું નહીં. એટલે હવે તું મને બોલાય કે મારે કામ કરવું ને ના કરવું એમ? ના હું કઈ એટલો બધો નવરો નહીં. તું તાર મારી બાઈને કહી દઉં છું, ઈ બનાવી દે ને તો ચા પાણી નાસ્તો કરીને વિયો જાય. હા તો જાને કેને બાયડીને. હા મારો જ દી ફરેલો હતો કે તને કેવા આવ્યો. બાકી તો તારો ક્યાં કોઈ દી કઈ વાક હોય જ છે. હા તો કોને હમાય પતક તું મને કહેવાય? મેં તને બોલાવ્યો નતો, આમંત્રણ નતું આપ્યું. હવારમાં દી બગાડીને વયો ગયો મારો. લે ઓસિંતા ના કા હું કામ પડ્યું તો આવું પડ્યું તમારે? હા કાંઈ નહીં બેન, હું મારી દીકરી કંચનને ઘી દેવા આવ્યો છું. હા તે લાવો મૂકી જો અહીંયા. ખમા ઉભા રહ્યો, કંચન ને બોલાવું. એ વાવ એ કંચન આ બાર આય તો. બેટા હું છું, કેમ રોકો તો એટલી બધી? બેટા તને કઈ દુઃખ છે? જે હોય મને માંડીને વાત કર. કેમ રોસો એટલી બધી? અરે તમાર છોડીને હું દુઃખ હોય? કાઈ વાંધો નથી, જલસા કરે. જુઓ લીલા લેર છે, ટસકા જેવી છે તમાર છોડી. બોલો. સાચી વાત છે બાપુજી બાની. હા મારે તો છે ને હંધુય હારું છે. તમે છે ને ચિંતા નહીં કરો. અને હા તો તમને કેટલાય દિવસથી જોયા ને એટલે આ તો હરખના આંસુ છે. હા બેટા હવે મને નિરાશ થઈ. આ તારી વાતો સાંભળીને તો મને એવું લાગે છે કે તમે છે ને બેન જે કહો ને એ હાસું છે. મારી દીકરીને અહીંયા કોઈ દુઃખ નથી. મારી દીકરી સુખી હોય ને એવું જ મને લાગે છે. તે બોલો બીજું કઈ કામકાજ કે? બાપુ તમે આવ્યા છો તો રોકાવાના હશો ને? અરે વહુ આ તાર બાપા તો દીકરીને ઘરનું પાણી નથી પીતા, પછી હેના રોકાય? સા પાણી કાઈ નથી પીતા તો પછી તો હું કામ તાઈન કરો છો કાવે ભાઈ? આ તારા હાહુ જે કહે ને બેટા એ વાત હાસી છે. મારે છે ને તારા ઘરનું પાણી ન ખપે એટલે મારેથી અહીં ખોટી નહીં થવાય. આમ અહીંયા ખેતરનું ઘણું કામ છે. આ તો ભગવાનની દયાથી તને સારા દિવસો દેખાણા ને એટલે બાપ હોવાના નાતે મારી ફરજ પડે એટલે હું તને છે ને આ ગાયનું ચોખ્ખું ઘી દેવા આવ્યો છું. હા તો તાર બાપાને ફરજ પડે ઘી ને ગોળાઈ દેવા આવવાની. અત્યારથી તારા ખોરાક કરે તો તારી તબિયત સારી રહે ને આવનારા બાળક ની. તે તારા હાહુની વાત હાસી છે બેટા. કોઈ પણ બાપની દીકરી જીવે ને ત્યાં સુધી એની ફરજ પડે એની દીકરીની સંભાળ લે. એટલે છે ને બેટા મારી જે કાંઈ ફરજ પડે ને એ હું મારી ફરજ બજાવવા આવ્યો છું. એટલે ખોટી તો નહીં થાવ. પણ આ અમારે જમાઈ આ ઈશ્વર કેમ ક્યાંય દેખાતા નથી? એ તો ખેતરે ગયા છે. આ એને ઘણું બધું કામ હતું ને એટલે હા શું કહું ને તો આ કામમાં તો સમય પ્રમાણે જમવાય નથી પામતા. બોલો. સારું કહેવાય ને બેટા.
જીવનમાં છે ને કામ હોય ને જેની પાસે એ માણસ સુખી હોય. એટલે આ તો ભગવાનની દયા કહેવાય. ભલે ને ખાવામાં થોડું મોડું થાય તો એમાં ક્યાં આશા પાતળા પડી જાય, એમાં મન નાનું ન કરવું હો બેટા. અરે વેવાય, કામ તો કરવું જ પડે ને. મારો દીકરો રાત દી મહેનત કરે ને તે અમે રોટલો ભાળી છી. હું મહેનત વગરનું ફળ ભગવાન કોઈ દી આપતો જ નથી. પણ ખબર નહીં તમે નવરા તે મહિનામાં 15 ફેરવાય દીકરી પાસે આટા ફેરા લીધા કરો. હું તો તમને હાસું કહું ને તો તમારે છે ને કામ ધંધામાં જ ધ્યાન દેવાય. આમ દીકરી પાસે બહુ આટા ફેરા ન મરાય. બાપુજી તમે છે ને બેહો, હું તમારા હાટુ ખુરશી લેતી આવું. અરે વાહ બટા, તું ક્યાં તાણ કરશો? તારા બાપા કહે તો છે દીકરીના ઘરનું પાણી ન ખપે. અને આમાંય આ ખેતીવાડીનું કામ કેટલું તાર બાપાને, એને રજા દે, એને કામ કરવા દે. બિચારાના દાડિયા વાટ જોતા છે તાર બાપાની. હે વેવાય? હા બેટા, તાર હાહુ કે ને એ વાત હાસી છે. ત્યાં અમે અત્યારે ખેતરમાં ઘણું કામ છે, દવા છાંટવી છે, પાણી વાળવું છે. અને આ તું જો, આ છે ને વરસાદનું કઈ ધાર્યું નથી. આ વાદળા કેવા સડી ગયા. તો હું છે કે આ વરસાદ આવે ને એ પેલા હું દી છતાં ઘેરે પોગી જાઉં. એટલે મારી ચિંતા ન કરતી હો બેટા. અને પાછું કાંક આમ એવું લાગશે ને નવરાઈ મળશે ને તો હું આટો આવે હો. તમારી તબિયતનું છે ને ધ્યાન રાખજો, અને પાણી છે ને જમી લેજો પાછા. બેટા તું મારી ચિંતા કરીમાં, મારી તબિયતનું ધ્યાન તો રાખશે ઉપર વાળો. અત્યારે છે ને તું તારું ધ્યાન રાખજે. મને તારી બહુ ઉપાધિ થાય છે દીકરા. મારી ચિંતા ન કરતા, અહીંયા બધા છે ને મારું હંધુય હારું ધ્યાન રાખે છે. જો તારે બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હો, જય શ્રી કૃષ્ણ. લાગો ઠંડે લાગો. નવરી બજાર. મામા તમે સીતારામ. સીતારામ. તમે ક્યારે આવ્યા? અને કેમ પાછા આમ તરત જ નીકળી જાવ છો? હું હજી હમણાં જ આવ્યો હતો આ કંચનને ઘી દેવા. પણ હવે મારે છે ઉતાવળ. ત્યાં ખેતરે બહુ કામ છે એટલે મારથી બહુ રોકાવાય એમ નથી ને. હવે હું પાછો જાઉં છું. પણ મામા આમ થોડી હાલતું હોય છે. હા, આ વિચાર તો કરો. હે બપોરનું ટાણું છે અને ટક બપોરા કર્યા વગર કઈ આમને આમ થોડું નીકળી જવાય. ના ના, જવો મારી વાત સાંભળો. ત્યાં ખેતરમાં છે ને હજી ઘણું બધું કામ પડ્યું છે. આ માથે વરસાદ મંડાય એવું લાગે છે. આ ધાર્યું કામ નહીં થાય તો બધું અટવાઈ જાય. હજી પછી દવા છાંટવાની બાકી છે. હાસું કહું ને તો મૂળ નવરાય નથી. પણ આ તો મારી દીકરીને ભગવાનની દયાથી હારા દી દેખાણા ને તો હું ઘીની બરણી દેવા આવ્યો હતો. હવે હું પછી નવરાય આવે તમ તારે. હશે મામા, પણ મારે છે ને તમારે યાર એક વાત કરવી છે. બોલો. જુઓ, હમણાં થોડા દાડાથી મારી બા અને મારી બેન એનું છે ને ઘરમાં જોર બહુ વધતું જાય છે. બસ હા, હું રાહ જોઈને બેઠો છું. એક વાર આ કંચનનો પગ હળવો થાય ને પછી જુઓ, પછી મેં નિર્ણય કરી જ રાખ્યો છે. હા, મારી બા ને મારી બેન આ બેયને છે ને ઘરની બહાર કાઢી મેલવા છે મારે. અરે ના ના, આવું થોડું કરાય. આ તમે કેવી વાત કરો છો? જવો, આવા ઉતાવળા પગલા ન ભરાય. આ જ્યાં ઘર હોય ને ત્યાં ક્યારેક વાસણ ભભડે. આ સંસારમાં આવા બધા નાના મોટા દુઃખ આવ્યા કરે. એની હાટું કઈ આવા નિર્ણયો ન લેવાય. આ તમારે તમારા ઘરમાં બા અને બેનને બહાર કાઢી મૂકશો તો તમે હું દુનિયામાં ક્યાંય ઊંચું માથું કરીને હાલી એકશો? અને અમે તે મેણાના ભાગીદાર થાવું. લોકો કોક એમ કહે કે એના જમાઈને તો એના બાપાની ગેરહાજરી છે, પણ એના હાહરા તે વડીલ છે, એને કઈ સારી સલાહ ન દીધી, એને જમાઈને કાંઈ ન કીધું. મામા તમે તો વિચાર કરો, મારી પત્ની ગર્ભવતી છે અને આ સમયે તે જો મારી માં અને મારી બેન એ એકના ન રહેતા હોય તો પછી કેવી રીતના રહે? અને એકના એક દી મારે આ પગલું ભરવું જ જોઈએ. તમે છે ને અહીંયા ધરપત રાખો અને તમે જોજો આ કંચનને છે ને નાનું થાહે ને એટલે તમારી ઘેરે હવ હારાવાના થઈ જાય. આ ભગવાન તમને દેવ જેવો દીકરો દેહે ને એટલે એની વાહે છે ને આ કંચનનું તમારું બધું દુઃખ વયું જાય. તમે જોજો. હશે મામા. હવે બીજું તો હું તમને શું કહું? આ તો જે ઘરની વાસ્તવિક પરિસ્થિતિ હતી ને, મને થયું કે તમારી યારે જાણ કરું. કાંઈ નહીં, તમે જેમ કહો ને એમ જ કરે હું. હા બસ એમ. ખોટું ઉતાવળું પગલું ન ભરતા, કારણ કે આના પરિણામ છે ને નબળા જ આવે ઉતાવળા પગલા ભરીએ. થોડીક અહીંયા ધરપત રાખજો, નિરાત રાખજો. ભગવાન હવ હારાવાના કરી દે છે. અને આમ જવો, મારે છે ને હવે બહુ ખોટી થવાય એમ નથી. મારે દી સતા પાછું ઘેરે પોગી જવું છે. તો હાલો તઈ રામે રામ. હા, રામે રામ. આમ જો તમે જાવ એનો વાંધો નહીં, પણ તમારી દીકરીની જરાય ચિંતા ન કરતા.
હું શું ને અરે કાંઈ નહીં થવા દઉં. મારી દીકરીની મને જરીએ ચિંતા નથી, કારણ કે મેં મારી દીકરીને જ્યારે તમારી ભેગી વરાવીને ત્યારે મેં તમને અને તમારા બાપુને જોઈને જ મારી દીકરી તમારે ઘેર મેં દીધી છે. મને તમારી ઉપર પૂરો ભરોસો છે. તમ તારે હાલો તો પેલા હે આ હું હલમ દસ્તો લઈશું, હું બનાવ્યું છે. બાપ અમારા બાપુ દેશી ઘી લાવ્યા હતા કે નહીં? તમે સુરમું બનાવ્યું છે. હા મને છે ને બહુ મન થતું હતું આજકાલ છે ને આમ કંઈક સારું સારું ખાવાનું બહુ મન થાય છે. તે વળી મેં કીધું લાઈને ઘી પડ્યું છે તો બધા હાટું સુરમું બનાવી નાખું. હે તને હે ને ભૂખ લાગી જાય, તને હેનો ભડભડિયો હાલે સાવ હારું હારું ખાવાનું હે? કાંઈ ખાવાનું નથી. આ સાની મની ઘરના કામ પડ્યા ને ઈ કર, અને આ રોટલા પડ્યા રહેશે નથી ભાવતા, હારું હારું ભાવે કા? આ બાપ દેશી ઘી લાવ્યાનો મતલબ એ નથી તે સૂરમાં હલાવી હલાવીને ગળશ્યા કરો ને ઊભા પગે ઓગાળ્યા કરો. તમે અહીંયા શું કરો છો? આ મને ક્યારની ભૂખ લાગી છે. મને કંઈક ખાવાનું આપો ને, કાં તો કંઈક બનાવી દ્યો ને. અરે આ ભાભીને તો મેં કેટલી વખત કીધું કે હરખો કાન જ ના દીધું એણે તો. એને તો ક્યાં આપણે ગમી છી, કાળા કાળોતરાની જેમ નડીએ છી. હા લે લે મસ્તીનું શીરવું બનાવ્યું તો દેશી ઘીમાં, ખા તું તારે પેટ ભરીને ખાઈ લે અને મૂકી દેજે આમ જો રહોડામાં પતાડીને મૂકી દેજે. ભૂખ લાગે તી ખાવા. બાપ તમને તો ખબર છે ને કે મને મહિના હાલે છે, તો મને તો 2 કોળિયા આપો, બેનબા ખાય, મને એમાં કોઈ વાંધો નથી. પણ સોબા થોડું કાપી દો ને, બહુ ભૂખ લાગી છે મને, વાય ઢાલી છે પેટમાં. હવે ખોટા બોલી થામા, આ બધા નાટક બંધ કર દે. ભૂખ લાગી ના તે ભૂખ લાગી હોય તો તેલ મરચાં રોટલા મળો ખાવા ને મળો સાઈ ઢીસવા, એટલે ડેબા ભરાઈ જાહે. નોખી નવાઈ નહીં ભાઈરે પગી થઈ. આ તો જઈ હોય તી મેને મહિના છે, મેને મહિના છે. આ કોને સમજાવે છે? મને તો હળ નથી પૂછતી કાંઈ. હવે એનું કેમ છોકરું જણતી હોય દુનિયામાં પોતે એક જ કેવી રીતે પાછી બોલે છે? મારા બાપુ ઘી લાવ્યા હતા ને તો મેં હંધાય આટું બનાવ્યું છે. એવું નથી કે મારી એકલી આટું જ બનાવ્યું છે. મને બહુ ભૂખ લાગી છે, થોડુંક આપી દો ને બા, આપી દો ને. બેરે સાની મની મંડાણીસ તે બાપો ઘી લાવ્યો, બાપો ઘી લાવ્યો. નોખી નવાઈ નો તારો બાપ ઘી લાવ્યો. હવે હું કઈ ઘી ની ભેળા હોય? ફો એવા ઘી ઉપર તો હવે જેવું તેવું ઘી લઈને દોડો આવ્યો ઉપર જાતા કે મારો બાપ ઘી લાવ્યો. આ ઘી તો છે ને મેં તારા બાપ જે બવણીમાં લાવ્યો છે ને બદલી નાખ્યું, અને મારા ઘરનું ઘી હાથનું બનાવેલું ભર્યું છે. અને છે ને ઘી ને હાથે હવે નહીં અડાડતી. અને ખાવાનું તો માંગ ખાવ હોય તો ખાઈ લે, જ્યાં સુધી ખાવું ખાવું કરે કૂતરાની જેમ. શોભા તમારે મને જે કહેવું હોય ને એ કહી દેજો, પણ આમ વારંવાર મારા બાપુનું અપમાન મારી આમું ના કરતા. હું તારે કહી દઉં છું હો. હા છે ને મારા બા હામું બોલતી નહીં, બાકી હારા વાત નહીં રે. અને ખાવું હોય ને તો હવાનું શિરામણ પડ્યું છે, ખાઈ લે. હા હાસા ઘીનું ખાવા જોઈએ, જેટલું ખાને એટલું કામ કર. એક વાત પૂછું બા, કાલ સવારે આપણી બેનબાઈ હારે જાય, આપણી બેનબાને હારા દિવસો આવશે તો હું એની હારે આવું વર્તન કરશો તમે? એટલે તું મને હરામ આપે છે? જોયું બા આ કેવું બોલે છે મારા હાટુ કાળ ભમરાડી? ભમરાળી મરી જા, તારા મોઢામાં જીવડા પડે, કીડા પડે, કાળોતરો કવડે, મરી જા તું, મરી જા. મારી છોડીને આવું કહેશો તું મરતી કેમ નથી? મરી જા. હાલ બેટા હાલ આપણે ખાઈ લઈએ. નાઈ જાવા બા કેવું બોલતી હતી મને? ભમરાળી છે. અરે અરે કંચન, અરે કંચન શું થાય છે? ફેર સડે છે, કઈ ખબર નથી પડતી. તને ભાન નથી પડતી કંચન? હા આખો દિવસ અને રાત બસ હા નકરું કામ કામ અને કામ. હા કામ સિવાય કઈ તને દેખાય છે કે નહીં? તું જાણે છે ને કે બે જેવી હાલતમાં છો. હા સમયમાં તારે આવું બધું ન કરવું જોઈએ, તો પછી હું કામ ને આ બધું કરશો? કામથી કાંઈ નથી થયું, પણ છે ને સવારનું કાંઈ ખાધું નથી એટલે ફેર સડ્યા. હું વાત કરે છે તું? હા ઘરમાં તને કોઈ ખાવા નથી આપતું? અરે હું કામ નથી આપતા ખાવા? અને આમે તે હા તારા બાપુજી તને હમણાં 2-4 દાડા પહેલા તે ઘી આપી ગયા હતા ને, તો ઘીની હુખડી બનાવાય, હુખડી બનાવીને હુખડી ખવાય. આવી રીતના કામ ન કરાય. બનાવ્યું હતું સુરમું, પણ તમારી બાએ નો ખાવા દીધું અને અંધુય સુરમું બેનબાને આપી દીધું. એનો વાહ, ખાવ ભાભી વાહ. હા તમે મારા ભાઈને હાંધા કરવાનું ચાલુ કરી દીધું, જોયું ને?
હા ચડાવે છે એના ધણીને. હા તા કોઈ નથી કરતું. હા તમને લોકોને જરાય શરમ નથી આવતી હે? અને બા તમે, અરે હા બિચારી બે જીવી છે, આ હાલતમાં એને કઈ ખાવા પીવા જોવે, અને તમે આની હાટું જે કઈ પણ બનાવ્યું હતું એ બધું આ બેનબાને ખાવા આપી દીધું. ઠીક, એટલે હું આ ઘરમાં ખાઉં છું ઈ પણ તને નડે છે, અને તું તારી બેડીના કહેવાથી મારા બાહામુ બોલ્યો. મારી બાહામુ છે ને બોલતો નહીં, આજે બોલ્યો ઈ બોલ્યો, બીજી વખત હિંમત ના કરતો બોલવાની. બાયડી ખોટા બોલી છે એનું હું માની લેશો બધું? તારી માતની એવી લાગે છે? હા આ દેખાય જ છે, આમાં કોણ હાસું બોલે ને કોણ ખોટું બોલે આ નજર સામું જ છે. સાવા દ્યો ને, જે થયું ઈ સાવા દ્યો. બાયડીમાં કયામાં આવીને આપણને માર દીકરીને જેમ ફાવે એમ બોલે છે આપણો દીકરો. એ જ વાત છે, આ તમે નાનેથી મોટો કર્યો ને એ નડ્યું તમને અત્યારે. બસ હો, હા તમે છે ને માં દીકરી બે સાના મુના જ રહીજો. અને આમે તે હા તમે લોકોએ તમામ હદ વટાવી નાખી છે, એટલે હવે છે ને આગળ કઈ બોલતા નહીં, નકર બેયને છે ને ઘરની બહાર બાવડું પકડીને કાઢી મેલતા મને વાર નહીં લાગે. એટલે તું ધમકી કોને આપે છે? તું કોને ધમકી દેશું ઈ કે તું મને? લે તને દઉં છું ધમકી? છોકરી જેવી જાત થઈને સામે બોલે છે, શરમ નથી આવતી? આ ઘરના કામકાજમાં તો હાથ બટાવવો નથી અને ઉપરથી જીભાજોડી કરે છે. આ વખતે કાઈ નથી કહેતો, પણ બીજી વખત હવે મને વાર નહીં લાગે. યાદ રાખી લેજો બે માં દીકરી. તારી બાયડીના કયામાં આવીને તારી બેન ઉપર હાથ ઉપાડ્યો, તને શરમ નથી આવતી? તમારી ઉપર હાથ ઉપાડી લે, યાદ રાખજો. ભગવાન હાથ થઈ ગઈ, મારે કોને કહેવા જાવું? બેટા મણી, બેટા કા તું હવે મારી હારે રહેતી નથી, બોલતી નથી? આ તારો બાપ વયો ગયો, પછી તારા સિવાય મારું કોણ છે? અને તું તારી માં કે ને એમ જ કરસ, એને તને ના પાડીશ મારી હારે બોલવાની? સો બા, મને છે ને કોઈ ના નથી પાડી, અને રહી વાત મારે તમારી હારે ના બોલવાની, તો જે દિવસના મારા બાપુજી ગુજરી ગયા તે દિવસનો તમારો અને મારો સંબંધ પૂરો થઈ ગયો છે. હું મારી બા હારે રહું છું ને મારી બા હારે ખુશ છું. એમ સંબંધ થોડા પૂરા થઈ જતા હોય? લ્યો બોયલા ને સંબંધ પૂરા થઈ ગયા? બેટા લોહીના સંબંધ કોઈ દી પૂરા નથી થતા. ભલે તે મારી હારે બોલવાનું બંધ કરી દીધું, મારે ઘેર આવવાનું બંધ કરી દીધું, તારી માં કહે છે એમ કરસ, પણ તને ખબર હજી તું મારા હૈયે જ છે. આ જો તારા હારું થઈને હું આ કપડા ને તને ટેલિફોન જોઈએ છે ને, આ ઓલો નાનો ફોન ને પૈસા ને બધુંય લાવીશું. લે મારો દીકરો. દાદીમા, હા તમે હું નાના છોકરાની જેમ રડો છો, જ્યારે હોય ત્યારે આ રડવાનું નહીં. સાચું કહું ને તો તમે મને બહુ વાલા છો, પણ શું થાય, હું મારા બા ભેગી રહું છું ને એટલે હું તમને કહું છું કે તમારે મને મળવા નહીં આવવાનું. આ મારા બાને છે ને ગમતું નથી. એવું હોય ને તો હું તમને મળવા આવી, બાકી તમે કીધું ને આપણા તો લોહીના સંબંધ છે, આપણા થોડા કઈ લોહીના સંબંધ કોઈ દિવસ પૂરા થાય? કોઈ દી ન થાય. હું એમ જ કહું છું બાપા. બેટા તું ને તારી માં ભલે મને ભૂલી ગયા, મળતા નથી, પણ આ જ્યારથી તારો બાપ મરી ગયો છે ને ત્યારથી મારો જીવ તો તારામાં જ છે. એટલા સારું તો આ જો આ ઉંમરે તે હવાર હાંજ બપોર કાળી મજૂરી કરી અને થોડા પૈસા ભેગા કરું, કાંઈક વસ્તુ લાવું, કપડાં લાવું કે મારી મણીને હું દે. તારા માટે તો આ ભેગું કરું છું બેટા, બાકી રોટલો જ મને ગમે ત્યાંથી મળી જાય. દાદીમા, તમે કેટલા હારા છો, કેટલા ડાયા અને કેટલા ભોળા છો, તમારું કેટલું ધ્યાન રાખો છો. અને તમને કેમ ખબર પડી ગઈ કે મને ફોન ને એવું જોતું હતું? અને આમ જોવો, તમે છે ને કોઈ વસ્તુની ઉપાધિ ના કરતા. હું તમને મળવાય આવે, તમે મને ગમોય છો, પણ આ તમને ખબર છે ને મારા બાએ બીજા લગ્ન કર્યા તો હું તમને કેમ મળવા આવી શકું? રહેવું તો મારા બા ભેગું ને દાદીમાં. વળી મારા બાને ખોટું લાગે તો, અને આમાં નવા બાપુજીને વળી મને હાસવે નહીં તો મારે શું કરવાનું? એટલે હું તમને આવું કહેતી હતી કે રસ્તામાં કોઈ જોઈ જાય ને તો મને વાંધો ન આવે, કે તમને વાંધો ન આવે, કારણ કે બા મારે રહેવું તો પારકા ઘરે ને એટલે હાટું. પણ આમ જો તમે ઉપાધિ કરતા નહીં, અને બા મને કોક દીક પૈસાની જરૂર પડશે તમે મને આપશો ને? બેટા આ તે કઈ નહોતું કીધું તોય તને બધું લઈ દીધું ને, તો મારી પાસે હોય મારે ક્યાંક ભેગું લઈને જવું છે? તારા હારું તો ભેગું કરું. હા, અને આ તો છે ને હંધુ હું મારા જીવની જેમ હાચવી, તમે કાળી મજૂરી કરીને મહેનત કરીને મને લઈ દીધું. અને જોવો તમે ઉપાધિ કરો માં, અને તમે અત્યારે જાઓ, કોક જોઈ જાય ને
તો વળી પાછા મને ખીજાય તમને ખબર છે હા બટા બસ મને યાદ રાખજે ને મને કોક કોક દી મળવા હા. આવશે તમતા તમને હું ભૂલી નહીં હો ને હા હાલું જાવ હો બેટા એ ધ્યાન રાખજે મારી દીકરી આવું ને આવું આપ્યા કરશો તો ક્યાંથી ભૂલું હૈયા રાખાય તમ તારે તમને મારા પણ તમે મને આવું કાંઈક ને કાંઈક દીધા કરશો એટલે હું ખુશ રહું હાલો મારા બાને જઈને કહું હટ બા અમારા હારા મારી ઘરવાળી હારું ઘી લાવ્યા હતા એ ઘીનું શું થયું એ ઘી આટલું બધું જલ્દી પૂરું કા થઈ ગયું તે ખાવા હાટું લાવ્યા તો ખાઈ ગયા એમાં પૂરું થઈ ગયું ને હું થઈ ગયું હું પૂછવાની તાર જરૂર છે પોખડી શીરા બનાવીને ખાધું બોલ અને તાર હારા છે ને કઈ એક મણ ઘી નતા દઈ ગયા હું એક પાછળ ઘી દઈ ગયા એમાં તો કયું ના બકબક કરે છે બોલવાની હું એટલી બધી જરૂર છે બા તમે જે કહો નહીં પણ મારા બાપુજી ઘી મારી હાટું લાવ્યા હતા પણ એમાંથી તો મેં ઘીનું ટીપુય ભાળ્યું નથી ઉકળી ખાધી કે નથી શીરો ખાધો કાંઈ જ નહીં લ્યો સાંભળી લ્યો બા આ તમારી વવત કે છે કે એને તો આમાંથી કાંઈ ખાધું નથી તો પછી આટલું બધું ઘી ગયું ક્યાં કોણે ખાધું તારી બાયડી કીધું ને તે માની લીધું અમે ખાધું બોલ હું કર લે અને ખાવાની વસ્તુ હતી તો ખાધી એમાં એટલો બધો રોકટોક ન કરશો ખાવા બાબતે ભાઈ ખાલી હુકડી જ ખાધી છે હો કઈ બીજું લઈ નથી લીધું તું તો એવી વાત કરે કે જાણે છે ને તારા હારાના ઘરના બંગલા લૂંટી લીધા હોય કે ભાભીએ દાગીના પહેરાવે કાઢ લીધા હોય એની જેમ ભાંગો શું થઈ ગયો છે અમારી બાઈ છે ને 2 જીવી છે અને મારા હારા એ ઘી એની હારું જ મોકલું તું હા 2 જીવી બાઈ હોય ને એને જ આવું બધું કઈક ખાવાનું હોય પણ નહીં હા તમે 2 માં દીકરીએ ઘીનું સુરમું બનાવી નાખ્યું હુખડી બનાવી નાખી અને 2 ઊભને ગળે ઝાપટી ગયા છો આ જરાય શરમ નહોતી આવી તમને એને ગળશું છે એ કઈ બાકી નથી રહી આ અમારી વાંહેથી ને હતા હતા ને ગળશું છે એ તને ખબર છે ને આવી ખાવાની બાબતોમાં તું અમને રોકટોક કરશો તને જરાય શરમ આવે છે હાવ બાયડી ઘેલો હું થઈ ગયો બાયડી ઘેલો બાયલા બા બાયડીનો ગુલામ થઈ ગયો ને બીજું કાઈ નથી એની બાયડી જેમ નસવે એમ આપણો ભાઈ નાઈચા કરે છે તો એ હા તો નાચું છું હા મેં તે હા માં અને 2 નાવા હોય ને તો પછી બાયડીનું કયું જ કરવું પડે બાપ તમે છે ને હું 2 જીવી છું ને તોય મને ઘડી કે હક નથી લેવા દેતા આખો દી કામના ઢહડા કરાવો છો અને ઉપરથી પાછા આને કહો છું તારી આરતી ઉતારી ઘરમાં લાવીને પાટલે માંડીને પૂંજી તને હે તારે પગ પૂંજીને પાણી પી તો હારી ના ને બા આપણે કેમ માસલા ધોતા હોય એની ઉપર એવી રીતે તો બોલે છે અત્યારે મેડમ વાહ ભાઈડાના કાન ભરવાનું બંધ કરી દે ને ઘરમાં હપીને રહેતા હીક તારા બાપના ઘરે તને આવા સંસ્કાર આપ્યા છે હવે રહેવા દ્યો ને હા તમારા સંસ્કાર દેખાડો માં અહીંયા હા મેં તે બધાને બધી ખબર જ છે આ બિચારીને કઈ કહેવાની જરૂર નથી એટલે તું કેવા હું માંગે છે કેવા એમ જ માંગુ છું કે આ ઘર છે ને મારું છે મારા બાપનું ઘર છે અને આમે તે હા તમે 2 છે ને આવે તું કેવાવ એટલે વધારે છે ને મારી હામું લવારી નો કરતા નકર છે ને ઘરની બહાર કાઢી મે લઈ એટલે લવારી તું કરવા અને ઘરની બહાર અમને હેનો કાઢવાનો હે તું નીકળ ઘરની બહાર આ ઘર મારું છે ક્યાંથી તમારું મારા બાપે મારા નામે કર્યું છે બાપા મરી ગયા ને એને ઘણા વર્ષ થઈ ગયા આ તો હું તમને હાચવીને બેઠો છું બાકી તમે પલવાવ એમ નથી ભાઈ એટલું યાદ રાખજે બાઈએ તને નાનેથી મોટો કર્યો છો તારી મત તને જન્મીન મરીને મેલી ગઈ હતી અરે જોયું મેં આ ભાણામાંથી તે બધું ખાવાનું લઈ લીધું છે ત્યારે મોટો થયો છું બાકી હા ખાવામાંથી ઊંચા આવે તો મને ખાવાનું દે ને ભાઈ બસ હો હવે છે ને તારા માપમાં રહીને બોલશે હા કઈ તારે એકનું નથી આમાં મારો પણ કાયદેસરનો ભાગ લાગે તારા એકનો બાપ નથી બાપ મારો પણ છે હા ને જેટલોક તું જતાઈશો ને એટલોક મારો છે ખબર છે ને ખેતરવાડી બધે એમાં મારું નામ છે એટલે છે ને ખોટો પાવર નહીં કરતો બસ બા હા તમે છે ને હદ વટાવી દીધી છે હા શું કહું ને તો આ ઘર મારા હારાનું છે અને હાસો દીકરો તો આ જ છે તમે તો આને આંગળીએ લઈને આવ્યા હતા બસ હો ભાભી તમે તમારી મર્યાદામાં રહીને બોલજો અત્યાર સુધી મારી મર્યાદામાં જ હતી પણ આ તમે બંને એ પરાણે મારા મોઢામાં આંગળા નાખીને મને બોલાવવાની હિંમત કરાવી દીધી છે સોયું આ આજકાલની આવેલી આપણા જ ઘરમાં રહીને આપણા ઉપર હુકમ કરે છે અત્યારે એવું છે
હા કોઈ હુકમ નો કરે એવું કરવું હોય ને તો નીકળી જાવ મારા ઘરની બહાર, એટલે કોઈ હુકમ જ નહીં કરે. પહેલા પણ કીધું તું ને, અત્યારે પણ કહું છું, આ ઘર મારા બાપનું પણ છે ને, આ ઘરમાં મારો અડધો ભાગ છે. તો પછી કાયદાની દ્રષ્ટિએ લઈને મારી સામે આ કાયદો કહે કે આ ઘર કોનું છે ને જમીન કોની છે. હાલો નીકળો અહીંથી, હાલો. અરે નીકળો ને, હાલો. હા નીકળો, હાલો નીકળો. હાલી મેળા છો તે, હાલો. તારું નામ લે પછવા જાય. એ ગંગામાં, જય શ્રી કૃષ્ણ. એ લાખાભાઈ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આમ કઈ બાજુ ઉપડ્યા? આ જોન લાખા, મારા દીકરા ને દીકરી મણી, ઈ તો કોઈ દી મને મળવા આવતી નથી, પણ મને તો કોક દી એમ થાય ને કે એનું મોઢું જોઈ આવવું, એને મળી આવવું. તો મેં કીધું હાલ આજ થોડીક નવરી છું ને તો જાતી આવું ને એને મળતી આવું. તો હારામ હારું, તમને હાસું કહું ને તો હું આમ ઈ સોનગઢ બાજુ જાઉં છું. જો એવું હોય તો આપણે માં દીકરો બે ભેગા આયલા જાય. હાલો ને તો એક કરતા બે ભલા. હે લાખાભાઈ, આ તમે ક્યાં સોનગઢ જાવ છો? હવે હું તમને બળેતરાની વાત કરું. આ તમારા દીકરાની વહુ, આ જેઠિયાની વહુ ઓલી કાંતા, હં, ઈ મારી વેવાય. હવે ઈ મારી વેવાણ અને તમારી દીકરી મણી, ઈ બે છે ને મારી દીકરીની આરે ને મારા જમાઈની આરે ઝઘડો કર્યો, બહુ મોટું બાંધણું કર્યું ઘરમાં. લે અને મારા જમાઈનો મગજ ફરી ગયો ને તો મા દીકરી બેયને બાવડું પકડીને તગતગાવી મૂક્યા છે. તો હવે મને છે ને એવું લાગ્યું કે આ બધું જે છું ને એ સારું નથી થયું. તો હવે મારે એના ખબર પૂછવા હાટું હું સોનગઢ જાઉં છું. લાખાભાઈ, મેં તમને અગાઉ એ નહોતું કીધું કે કાંતા કેવી છે, એનો સ્વભાવ કેવો છે? આ જો ને, ઈ ગઈ તો ગઈ, પણ મારી મણીને એની કરતી ગઈ, અને એને એવું શીખવાડે કે મારી મણી છે ને મારી હારે બોલતી નથી ને મને ઓળખતી એ નથી, અને જો કોક દી મળે ને તો એ ન બોલવાનું બોલે છે. બોલ. હવે બા છે ને આ ઝાઝી વાતોના ગાડા ભરાય. હવે ટાણું થઈ ગયું છે ને, હામું જો બસ સ્ટેન્ડ છે, હમણાં બસ આવી જશે તો આપણે પહેલી બસ પકડીને સોનગઢ પોગી જાય. એ હાલો હાલો હા તો હાલો હાલો. સર. ગભરાળા આપણને હારું ઘરની છે બહાર મારી કાઢી તબિયત. મૂકી આવું કરાતું હશે કે હારું નહીં થાય આવું તે કઈ. બેન, આ તમે મા દીકરી બે કકડાટ કરતા કરતા ક્યાં આયલા જાવ છો? જોન લાખાભાઈ, તમારી દીકરી હાટું તમે જે ઘી દઈ ગયા તા ને એમાંથી અમે મા દીકરી બે થોડું ઘી હું ખાધું તો મારા દીકરા એટલે તમારા જમાઈ અમારે બાજો અમને ઘરમાંથી મા દીકરી બે ને ધક્કો મારીને બહાર કાઢી મેલ્યા. પણ એલી કાંતા, તને કાંઈ શરમ બરમ આવે કે નહીં? આ લાખાભાઈએ એની હુવાવડી દીકરી માટે ઘી મોકલ્યું તું, ઈ તમે બેવ જણિયું ખાઈ ગઈ તો તને શરમ ન આવી? એમ તો કાંઈ ખવાતું હોય? હવે તમે વચ્ચે ડબકા ન ડોળો ને તો વધારે સારું ડોહીમાં. બસ હો કાંતા, બસ. બહુ દોડડાઈ થામાં. હું તને વર્ષોથી ઓળખું છું કે તું કેવી છે. અરે લાખાએ એની દીકરી માટે ઘી મોકલ્યું તું, ઈ તે હુવાવડી દીકરી માટે, અને તું ખાઈ ગઈ? તને જરાય લાજ શરમ નથી? સાચી વાત છે દાદીમાં તમારી. આ ભાભીના બાપુજી એના આટલું ઘી મોકલ્યું હતું ને, ભાઈ આપણાથી ખવાય જ નહીં, આપણે ખાઈ ગયા. છું બેન, હવે વધારે તમે બળેતરા કરો માં, અને જે છું ઈ બધું હાયલા કરે એવું. પણ હવે આ તમે મા દીકરી બે આમ આમ ક્યાં જાવ છો? ક્યાં જાય લાખાભાઈ, કુવો જોઈને બુડી મરશું બીજું હું, અમારા નસીબ. હા ભાઈ ભાભીએ તમે ધક્કા મારીને કાઢી મૂક્યા ઘર બારા, અમે તો નોંધારા થઈ ગયા. આ એવું ન બોલો બેન, તમે ભરોસો રાખો અને જો આવું કઈ ઊંધું પગલું ભરતા નહીં. અટાણે છે ને તમે હાલો, અટાણે મારે ઘેર હાલો, પછી આપણે બધી વાત કરશું. ના રે ના ભાઈ, આ તો મેણું બેહે કે છોડીને બાપના ઘરે ગઈ બેવાના હારું લાગે? અમે બરાબર છે અમે રસ્તે વયા જાવ, અમને જવા દો. એ બસ કાંતા, બસ. ક્યાંય જાવું નથી. હવે જે થયું એને ભૂલી જાવ. અને આ લાખો કહે છે ને એ વાત સાચી છે. હાલો હાલો તમારા ઘરે જઈ પાછા. હા બેન, ભરોસો રાખો તમે મારી ઉપર. આપણે બધા ભેળા છે ને તમારી ઘેર જ જઈ અને મારી દીકરી આરે ને જમાઈ આરે હું વાત કરાઈ અને એને હું બધું મઠારીને શાંતિથી બધી વાત કરાઈ. મને વિશ્વાસ છે મારી વાત માન છે. ભરોસો રાખો તમે. તમે કયો એટલે હો, બાકી અમાર કઈ જાવું નહોતું. એ હા હાલો આમ. તમને હું કહું, હા બા અને બેન બે વયા ગયા છે ઘરમાંથી. હા કાલ સવારે મારી હુવાવડ નજીક આવી જાય, મારું ધ્યાન કોણ રાખશે? કાંઈ સમજાતું નથી. જો અમારા બા અને મારી બેન એ બે જણા અહીંયા હાજર હોત ને તોય તે એ કઈ તારી સેવા સાખરી કરવાના નહોતા.
ઉલટા ના તને વધારે હેરાન કરત. એના કરતા સારું થયું કે એ લોકોને ઘરની બહાર કાઢી મેલા. અને આમે તે મેં તારા બાપુજીને ફોન કરી દીધો છે અને હંધી વાત કરી છે એમને. એમણે કીધું છે કે જરાય ચિંતા ન કરતા, હું આવું છું. અને હારોહાર મેં ફૈબાને તે કેણ મોકલી જ દીધું છે. હા, ફઈબા છે ને આવી જાય તો સારું. અમારા બાપુજી બિચારા એકલા અહીંયા આવીને શું કરશે કો? એ તારી વાત સાચી છે, એટલા સારું જ હારોહાર મેં ફૈબાને બોલાવી જ લીધા છે, એટલે ચિંતા ન કર. હા, બાપુજીની આવી ગઈ. બેહો બેહો, આવો ભાઈ બાવો, બેહો. પાપા, આ લોકોને તમે લઈને અહીંયા આવ્યા છો? જુઓ, મારી વાત સાંભળો. પહેલા તો હું તમને એ પૂછવા માંગુ છું કે તમે ઘરમાં ને ઘરમાં હું કામ આવા ઝઘડા કરો છો? અરે આ તમારા બા છે, આ તમારી બેન છે, એને કાંઈ આમ ઘરની બહાર થોડા કાઢી મુકાય? આ મારી હગી માં નથી, પણ એમ છતાંય આ ઘરમાં ક્યારેય પણ મેં એમને એવું વર્તાવા દીધું નથી. અરે માથી વિશેષ કરીને રાખ્યા છે. અને આ મારી બેનને તો કોઈ વાતે ઓછું નથી આપવા દીધું, પણ છતાંય આ લોકો ઘરમાં હરખી રીતે રહેતા નથી. વાતે ને વાતે કંચનને હેરાન કરે છે. તમે જ કહો, કંચન હાલમાં બે જેવી હાલતમાં છે. આવી હાલતમાં કઈ હાહુ એની વહુની પાસે આવા બધા કામ કરાવતી હોય છે? અરે કામ કરાવે ત્યાં લગી તો વાંધો નથી, પણ માણાને બે ટક હેરકું ખાવા તો દેવું જોવે ને. હા, તમે જે કઈ પણ અહીંયા આપી જાવ છો ને એ હંધી વસ્તુ આ લોકો ખાઈ જાય છે. હવે તમે કયો, આવો જુલમ કોણ કરતું હોય છે? કાંતા, આ બધું હું સાંભળીશ? અને આમે તે મને તો તારો સ્વભાવ પહેલેથી ખબર છે કે કેવો છે એમ. મારો જેઠિયો વયો ગયો પછી એ તું હકણી નથી રહેતી. અને આ હિરજીભાઈ, એને તું આટલો હેરાન કરેશ? તને કઈ લાજ શરમ નથી? એમ તે કાંઈ હુવાવડી બાઈનું કાંઈ ખાઈ જવાતું હોય? માણા દે હામેથી, એને બદલે એનું તું ખાઈ જાસ. અને આને શરમ નથી? હા હા હુમા, તમારી વાત હાચી છે. મારે આ ઈશ્વર અને એની વવારે આવું વર્તન ન કરાય. એના બાપા જે ખાવાનું દઈ ગયા અમે બે ઉભા ગળે ગળસી ગયું. જરાય વિચાર ન કર્યો કે આ બધું મારી વહુને ખવડાવવાનું હોય. અરે ઉલટાનું મારે એને ઘરમાંથી હારું હારું રાંધીને મારા હાથે ખવડાવવું જોઈએ. ત્યારે મારે એનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એ મારા ઘરને મારો વંશવેલો આપનારી છે. પણ નહીં, મેં બહુ ખોટું કર્યું. અરે બા, મને માફ કરી દેજો. મને પોતાના પર એટલો ગુસ્સો આવે કે મેં આ બહુ મોટી ભૂલ કરીશ. આવી ભૂલ મારે ન કરાય. ને વેવાય, તમારી હું ગુનેગાર છું. તમારી દીકરી પર મેં એટલું બધું દુઃખ આપ્યું તોય છતાંય તમે એક શબ્દ નથી બોલ્યા. ને હંમેશા તમારી દીકરીને તમે સારા સંસ્કાર જ આપ્યા છે. કોઈ દિવસ એવો શબ્દ મને નથી કીધો કે મને આકરો લાગે. બા, હા શું કહું ને, તો જ્યારથી હું આ ઘરમાં લગ્ન કરીને આવીશું ને ત્યારથી તમે બસ આમને આમ તમારી મનમાની જતાવો છો. અને બસ ન બોલવાના શબ્દો બોલો છો, ત્રાસ આપો છો. સતાય કોઈ દી ઈશ્વરે તમને કાંઈ નથી કીધું, પણ આ વખતે તો તમે હદ જ વટાવી દીધી હતી. હા બેટા, તારી વાત હાચી છે. અને ગુનેગાર પણ હું છું. માફી માંગુ છું દીકરા. તે તો એક દીકરો હોવાનો ફરજ નિભાવ્યો, પણ મેં એ ખારી માં ન બની શકી, ખારી હાહુ ન બની શકી. બેટા વહુ, મને તું પણ માફ કરી દેજો. હું બેની માફી માંગુ છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવેથી આવી ભૂલ નહીં કરું. દાદીમાં, એક વાત કહું, મારી વાત માનશો? મારે છે ને હવે તમારી ભેગું ને આપણા ઘરે રહેવા આવવું છે. અહીંયા નથી રહેવું મારે મારી બા ભેગું. મને ખબર છે આ મારી બા જેમ કહે છે એમ કરું છું ને એમ જ હું અત્યારે બગડીશું. અને આ દાડો જોવાનો વાત આવ્યો છે. એટલે દાદીમાં, તમે તમારી ભેગી લઈ જાઓ ને? લઈ જઈશ ને. મને સમજવું સમજાઈ ગયું છે કે આમાં હંધોય વાગશે ને મારી બાનો જ છે. અને મારા બાપુ પણ હું કામ દેવ થઈ ગયા ને એ પણ મને સમજાઈ ગયું. આ મારા બાના ત્રાસના લીધે જ દેવ થઈ ગયા. આવી વાત કા કરે છે બેન? અરે તું અહીંયા નહીં હોય તો પછી મને રાખડી કોણ બાંધશે? હા, અને આમે
તું તો મારી બેન કરતાંય વિશેષ છો અને તું જવાની વાત કરે છે. આ ઘરમાંથી હવે કોઈએ પણ ક્યાંય નથી જવાનું. આપણે બધાય છે ને હળી મળીને હારે જ રહેવું, કોઈ નોખું નહીં થાય. જોયું બેન, આ તમે આટલા એટલું વર્તન કર્યું છતાંય મારી દીકરી અને જમાઈએ તમને માફ કરી દીધા ને, પણ કાંઈ નહીં, હવે જે છું એ બધા ભૂલી જાઓ અને ફરીવાર તમે ક્યારે આવી ભૂલ નહીં કરતા અને બધા હળી મળીને રહ્યો. કારણ કે પરિવાર કરતા છે ને આ જિંદગીમાં બીજી કોઈ વસ્તુનું વધારે મહત્વ નથી હોતું. હા વેવાય, તમારી વાત સાચી છે, પણ આ ભૂલ હવે હું કોઈ જિંદગીમાં નહીં કરું. મારી પર ભરોસો રાખો. હંધુય સારું થઈ ગયું છે ને, તો હું હવે હંધાઈ માટે શા બનાવું. ના ભાભી, તમે બેહો, હું બધા હાટું શા બનાવું, તમે આરામ કરજો.